વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો ભાગ્ય અને પડકાર બંને લઈને આવી રહ્યો છે મિત્રો. થોડું સાવધાન રહેશો તો મોટી તકો તમારા હાથમાં આવી શકે છે. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના આ વિડીયોમાં. મિત્રો, આપણા આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃશ્ચિક રાશિનું આવનારા માર્ચ 2026નું માસિક રાશિફળ. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો તથા કોમેન્ટમાં આપ પોતાના પ્રશ્નો પૂછી શકો છો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો. તો આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે ઘણા મામલાઓમાં અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે, પરંતુ કેટલીક જગ્યાએ ખાસ સાવધાની રાખવી પણ ખૂબ જ જરૂરી રહેશે મિત્રો. શનિ મહારાજ આખો મહિનો તમારા 5મા ભાવમાં વિરાજમાન રહેશે, જ્યારે ગુરુ અષ્ટમ ભાવમાં અને કેતુ દસમ ભાવમાં સ્થિત રહેશે, જે જીવનના મહત્ત્વના ક્ષેત્રોમાં ગંભીરતા અને વિચારપૂર્વક નિર્ણય લેવાની સૂચના આપી રહ્યા છે મિત્રો. સૌપ્રથમ જો આપના કારકિર્દીના દૃષ્ટિકોણથી વાત કરીએ તો કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે. 10મા ભાવમાં કેતુ મહારાજની હાજરી અને મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને રાહુ જેવા 5 ગ્રહોનો પ્રભાવ કારકિર્દીમાં અચાનક બદલાવ, દબાણ અને અનિશ્ચિતતા લાવી શકે છે મિત્રો. તેથી કામમાં ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જ જરૂરી રહેશે. હવે જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અને તેમની શિક્ષા વિશેની, તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો મહેનતથી ભરેલો રહેવાનો છે. 5મા ભાવમાં શનિદેવની હાજરી વધુ મહેનત અને એકાગ્રતા માંગશે. 2 તારીખથી શુક્ર પણ શનિ સાથે જોડાતા અભ્યાસ દરમિયાન કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થવા અથવા તો ધ્યાન ભટકવાની શક્યતાઓ વધી શકે છે મિત્રો. તેથી ફોકસ જાળવો એ જરૂરી રહેશે મિત્રો. એટલે કે 2 તારીખ પછીનો જે સમય છે, આ સમયે શુક્ર મહારાજ શનિ મહારાજની સાથે 5મા ભાવમાં જોડાવાથી આપનું કોઈ પણ વ્યક્તિ સાથે, ખાસ કરીને આપની શાળા હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, તેની અંદર કોઈ વ્યક્તિ સાથે આકર્ષણ થવાથી ધ્યાન ભટકી શકે છે. અન્ય પ્રકારથી પણ ધ્યાન ભટકી શકે છે અને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થઈને પણ ધ્યાન ભટકી શકે છે. તો ખાસ આ સમયે આપને પોતાના અભ્યાસ ઉપર ફોકસ બનાવી રાખવો એ જરૂરી રહેશે મિત્રો. હવે જો વાત કરીએ આપના પારિવારિક જીવનની, તો આ મહિનો પારિવારિક જીવનમાં ઉથલ પાથલ લાવી શકે છે અથવા તો ઉથલ પાથલથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવનાઓ છે મિત્રો. મહિનાની શરૂઆતમાં સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને રાહુનો પ્રભાવ ચોથા ભાવ ઉપર રહેવાના કારણે ઘરેલું વાતાવરણમાં તણાવ અને મતભેદ ઊભા થઈ શકે છે મિત્રો. એટલે કે આ સમયે આપને પારિવારિક જીવનમાં થોડી ઉથલપાથલ અને તણાવ, મતભેદ ઊભા રહેશે, તેમજ થોડો ગંભીરતાવાળો આ મહિનો રહી શકે છે પારિવારિક જીવનમાં. ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપના પ્રેમ જીવનની, તો પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી આ મહિનો મધ્યમ ફળદાયક રહી શકે છે. 5મા ભાવમાં શનિદેવની હાજરી સંબંધોમાં ગંભીરતા લાવશે અને ગુરુની નજરના કારણે સમજથી પરિસ્થિતિ સુધારવાની તક પણ મળશે આપને. એટલે કે આ સમય આપના જે સંબંધો છે, પ્રેમ સંબંધો છે, તેને ગંભીરતાથી અને આપની અત્યાર સુધીની કોઈ પણ એવી પરિસ્થિતિ હોય તેનો સુધારો લાવવા માટે આ ખૂબ જ ઉત્તમ સમય સાબિત થઈ શકે છે પ્રેમ સંબંધોમાં. ત્યારબાદ મિત્રો જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની, તો આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનો મિશ્રિત પરિણામો લઈને આવી શકે છે મિત્રો. કેટલાક લાભના અવસરો મળશે, પરંતુ સાથે જ અનાવશ્યક ખર્ચ પણ થઈ શકે છે. તો અનાવશ્યક ખર્ચથી બચવું એ પણ આપની માટે આ સમય દરમિયાન જરૂરી રહેશે. બિનજરૂરી ખર્ચાઓથી આપને દૂર રહેવું પડશે મિત્રો. યોગ્ય આયોજન કરશો તો સંતુલન જાળવી શકશો મિત્રો. એટલે કે આ સમય દરમિયાન આપને આપની આર્થિક પરિસ્થિતિને લઈને યોગ્ય આયોજન કરવું પડશે, તો જ આપની આર્થિક પરિસ્થિતિ જે છે એ સંતુલિત રહેશે અને એ જળવાઈને રહેશે મિત્રો. હવે જો વાત કરીએ આપના આરોગ્યની, તો આરોગ્યના દૃષ્ટિકોણથી આ મહિનો મધ્યમ રહી શકે છે. ચોથા ભાવ પર અનેક ગ્રહોનો પ્રભાવ હોવાથી 5મા ભાવમાં શનિ અને અષ્ટમ ભાવમાં ગુરુની સ્થિતિના કારણે માનસિક તણાવ, થાક અને નાના આરોગ્યના સંબંધિત પ્રશ્નો ઊભા થઈ શકે છે મિત્રો. એટલે કે આરોગ્યના દૃષ્ટિકોણથી પણ આ મહિને થોડું આપને ધ્યાન રાખવું એ જરૂરી રહેશે મિત્રો. તેથી
આરામ, નિયમિતતા અને આરોગ્ય પ્રત્યેની ખાસ સાવધાની રાખવી આપની માટે જરૂરી બનશે મિત્રો. તો આ હતું આપણું આજનું આ વિડીયો. આવા જ સચોટ અને સરળ માસિક રાશિફળ જાણવા માટે વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો મિત્રો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.